અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પર આજે સ્થાનિક લોકો અને ટ્રાવેલ્સ તથા ટ્રાન્સપોર્ટ વાહન ચાલકોએ ટોલના મુદ્દે ચક્કાજામ સર્જ્યો હતો. વિવિધ પ્રશ્ને ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ હતી. પરિસ્થિતિ બગડતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહારને ફરી શરૂ કર્યો હતો. અંકલેશ્વર NH 48 પર આવેલા માંડવા ટોલ પ્લાઝા પર આજે સ્થાનિક લોકો અને ટ્રાવેલ્સ તથા ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો દ્વારા વિવિધ પ્રશ્ને ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ હતી. ભરૂચ નજીક NH 48 પર આવેલા માંડવા ટોલ પ્લાઝા પર આજે સ્થાનિક લોકો અને ટ્રાવેલ્સ તથા ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો. આ વિરોધ દરમિયાન ખાનગી બસોને રસ્તા પર આડી મૂકી દેતા થોડા સમય માટે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવે છે, જે નિયમ વિરુદ્ધ છે. વધુમાં ટોલ પ્લાઝા પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામને કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હોવાની ફરિયાદ પણ ઉઠાવવામાં આવી હતી. પરિસ્થિતિ બગડતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહારને ફરી શરૂ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવી માર્ગ ખુલ્લો કર્યો હતો. આ મામલે ટોલ કંપનીના મેનેજર શ્યામ ઠાકોરે જણાવ્યું હતું કે NHIA નિયમો અનુસાર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી માત્ર 50% જ ટોલ વસૂલવામાં આવે છે અને નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે, જો કે સ્થાનિકોમાં હજુ અસંતોષ જોવા મળી રહ્યો છે. मांडवा टोल से मैं मैनेजर श्याम ठाकुर बताना चाह रहा हूँ लोकल पब्लिक को कि यहाँ पे मांडवा टोल प्लाजा पे लोकल की काफ़ी बसें फ्री जाती हैं जो कंपनी उनको पे करती है और ट्रांसपोर्टर नहीं देना चाहती है। उसको लेके हम लोगों ने यहाँ गाड़ियों से मालिकों से बात करना चाह रहे थे, तो यहाँ पे लोकल के कुछ लोगों ने गुंडागर्दी करके पूरा हाईवे जाम कर दिया, उसमें एम्बुलेंस फंसा दी। पब्लिक को काफ़ी दिक्कतों का सामना करना पड़ा, जो कि सरकार के बजट के हिसाब से 50% लोकल वाहनों को डिस्काउंट दिया जा चुका है। को जाने देते हैं वो सर पूरा फ्री है। बड़ी हाँ, कमर्शियल वाहन जो रोजगार के हिसाब से लोग धंधे के हिसाब से यूज कर रहे हैं, उनके लिए 50% का डिस्काउंट गवर्नमेंट ने दे रखा है जिले के वाहनों के लिए, और प्राइवेट व्हीकल टोटली फ्री है।